અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ ભારતમાં જ નહીં આખા ભારતીય ઉપમહાદ્વીપમાં સૌથી વધુ પૂજનીય ધાર્મિક સ્થળોમાંનું એક ગણાય છે. પરંતુ આજકાલ તે કેટલાક જુદા કારણસર ચર્ચામાં છે. આ એક એવી પવિત્ર દરગાહ છે જ્યાં મહિલાઓ પણ રોકટોક વગર પ્રવેશી શકે છે. અહીં બિન મુસ્લિમ મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવે છે અને માનતા માને છે. તો આ વિડીયોમાં જાણો કે આ દરગાહ જે સૂફી સંતની છે તે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કોણ છે અને આ દરગાહ કેવી રીતે અસ્તિત્વમાં આવી, શું છે તેનો ઇતિહાસ. આ દરગાહ જે સૂફી સંતની છે તે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો જન્મ ઈસવીસન 1142માં ઈરાનના સંજાર સિઝિસ્તાનમાં થયો હતો. તેઓ પ્રસિદ્ધ રહસ્યદર્શી સંત ખ્વાજા ઉસ્માન હારૂનીના શિષ્ય હતા. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ઈસવીસન 1192માં પહેલા લાહોર, પછી દિલ્હી અને ત્યારબાદ અજમેર પહોંચ્યા. એ પહેલા તેઓ બગદાદ અને હેરાત થઈને કેટલાક મુખ્ય શહેરોમાં રહસ્યવાદી દાર્શનિકોને મળ્યા હતા. અજમેરમાં ખ્વાજાનું આગમન તરાઈના યુદ્ધ પછી એવા સમયે થયું જ્યારે ભારતમાં મુસ્લિમ શાસનની શરૂઆત થઈ રહી હતી. તે કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુતમિશ, આરામ શાહ, રકનુદ્દીન ફિરોઝ અને રઝિયા સુલતાનનો સમય હતો. વરિષ્ઠ પત્રકાર ત્રિભુવન બીબીસી માટેના તેમના લેખમાં લખે છે કે ખ્વાજા ખૂબ ચમત્કારી સંન્યાસી અને રહસ્યદર્શી હતા. કહેવાય છે કે તેમની કીર્તિ સાંભળીને દિલ્હીના શાસક ઇલ્તુતમિશ એકવાર જાતે તેમને મળવા આવ્યા હતા. કહેવાય છે કે દિલ્હીના મહિલા શાસક રઝિયા સુલતાન અહીં ઘણીવાર આવ્યા હતા. પ્રસિદ્ધ સમાજ સુધારક અને આર્ય સમાજના અનુયાયી રહેલા હરવિલાસ સારદાએ પોતાના પુસ્તક અજમેર હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવમાં તેમના ફકીરી અંદાજ વિશે લખ્યું છે કે તેઓ થીંગડાવાળા કપડાં પહેરતા, જેમાં ઉપર અંગરખું અને નીચે બે ટુકડા જોડીને લુંગી કે ધોતી જેવું વસ્ત્ર બનાવી પહેરતા, જેને દુતાઈ કહેવાતી. તેઓ આ પુસ્તકમાં આ દરગાહને અજમેરની એક ઐતિહાસિક ઉપલબ્ધિ તરીકે દર્શાવે છે. એવું પણ કહેવાય છે કે ખ્વાજા ઘણા બધા દિવસ સુધી એક જ રોટલી ખાતા, પરંતુ ભૂખ્યાઓ માટે દરરોજ લંગર તૈયાર કરાવતા હતા. અજાણ્યા અને ભૂખ્યા ગરીબ લોકો માટે તેમના યજમાનપણાના કિસ્સા ખૂબ પ્રખ્યાત છે. ખ્વાજાનું અવસાન ઈસવીસન 1236માં થયું. ત્યાં સુધીમાં તેમનું નામ દેશમાં ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું. કહેવાય છે કે બંદગીમાં લીન હતા તે દરમિયાન જ તેઓનું અવસાન થઈ ગયું હતું. ખ્વાજાના નિધન બાદ તે જ જગ્યાએ એક દરગાહ બનાવવામાં આવી, જેને 13મી સદીમાં દિલ્હી સલ્તનતનું સંરક્ષણ મળ્યું. ત્યારબાદ ઉથલપાથલ ભર્યા સમયમાં લગભગ 2 વર્ષ સુધી તેની તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. પરંતુ માંડુના સુલતાન મહમૂદ ખિલજી અને તેના બાદ ગ્યાસુદ્દીને અહીં પહેલીવાર પાકી કબર અને એક ખૂબસૂરત ગુંબજ બનાવડાવ્યા. સંભવતઃ મોહમ્મદ બિન તુઘલક પહેલા એવા બાદશાહ હતા જેમણે ઈસવીસન 1325માં દરગાહની ઝિયારત કરી. માંડુના ખિલજીએ 1455માં અજમેરનું નિયંત્રણ પોતાના હસ્તક કર્યું અને દરગાહને વ્યાપક સંરક્ષણ આપ્યું. તેમણે એક ભવ્ય દ્વાર, બુલંદ દરવાજા અને પરિસરમાં એક મસ્જિદ બનાવડાવી. તે સમય સુધી અહીં કોઈ નક્કર સંરચના નહોતી. ઇતિહાસકારો અનુસાર મૂળ દરગાહ લાકડાની બનેલી હતી. બાદમાં તેના ઉપર એક પથ્થરની છત્રી બનાવવામાં આવી. ઇતિહાસકાર રાના સફ્ફી અનુસાર દરગાહ પરિસરમાં નિર્માણનો પહેલો નક્કર પુરાવો દરગાહના ગુંબજના રૂપમાં મળે છે, જેને 1532માં અલંકૃત કરાયો હતો. જેની માહિતી મકબરાની ઉત્તરી દિવાલ પર સોનેરી અક્ષરોમાં લખેલા એક શિલાલેખ પરથી મળે છે. 16મી સદીના પંજાબી મુસ્લિમ સૂફી સંત અને કવિ ફઝુલ્લાહ જમાલી અનુસાર તે સમયે દરગાહ સબ્ઝાવર, મિહના, ઝીલ, બગદાદ અને હમાદાનના લોકોમાં ખૂબ જ જાણીતી થઈ ગઈ હતી. મુગલ બાદશાહ અકબરે જ્યારે અજમેર દરગાહની પહેલીવાર મુલાકાત લીધી તે પહેલા સુધીમાં તો આ દરગાહ ચિશ્તી રહસ્યવાદી પરંપરાઓની સાથોસાથ એક લોકપ્રિય તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ થઈ ચૂકી હતી. અકબર સહિતના મુઘલ શાસકોનો
અજમેરની દરગાહ સાથે ખાસ સંબંધ રહ્યો હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર રાહુલ સાંકૃત્યાયને તેમના પુસ્તક અકબરમાં લખેલી વિગતો પ્રમાણે અકબરે પહેલીવાર ઈસવીસન 1562ના જાન્યુઆરીના મધ્યમાં દરગાહનો પ્રવાસ કર્યો. આ પુસ્તક પ્રમાણે એક રાતે અકબર શિકાર માટે આગ્રા નજીકથી પસાર થતા હતા ત્યારે બાદશાહે કેટલાક ગવૈયાઓને અજમેરી ખ્વાજાના ગુણગાન ગાતા સાંભળ્યા અને તેમના મનમાં ખ્વાજા માટે ભક્તિ જાગી અને પછી બાદશાહ અકબર 1562ના જાન્યુઆરીના મધ્યમાં થોડા લોકોને લઈને અજમેર જવા રવાના થયા. એપ્રિલ 1572માં સંતાન સંબંધી માનતા પ્રમાણે અકબર પગપાળા જ ઝિયારત માટે રવાના થયા. તેઓ દર વર્ષે આગ્રાથી અજમેર સુધી પગપાળા યાત્રા કરીને દરગાહે આવવા લાગ્યા. અકબરે દરગાહમાં એક મસ્જિદ બનાવડાવી હતી જેને અકબરી મસ્જિદ કહે છે. મુઘલ બાદશાહ અકબરે અહીં લંગરના વ્યવસ્થિત આયોજન માટે જરૂરી ખર્ચના નાણાં સહિતની અનેક વ્યવસ્થા કરી આપી. દરગાહને મુઘલો સત્તામાં રહ્યા ત્યાં સુધી અને ત્યારબાદ પણ સંરક્ષણ મળતું રહ્યું. શાહજહાં અને અન્ય મુઘલ સમ્રાટોએ પણ દરગાહના નિર્માણમાં યોગદાન આપ્યું છે. દરગાહ બધા ધર્મોના અનુયાયીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગઈ. અહીંના વાર્ષિક ઉર્સ મહોત્સવે લાખો ભક્તોને આકર્ષવાનું શરૂ કર્યું, જે આજે પણ દરગાહની સૌથી મોટી વિશેષતા છે. આધુનિક સમયમાં દરગાહને અનેક સુવિધાઓથી સુસજ્જિત કરવામાં આવી છે, જેનાથી શ્રદ્ધાળુઓને સુગમતાનો અનુભવ થાય.